ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઔદ્યોગિક પ્રાસંગિકતા ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવનિર્મિત અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર અને સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર પ્રોસેસ સેફ્ટીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઔદ્યોગિક પ્રાસંગિકતા ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવનિર્મિત અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર અને સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર પ્રોસેસ સેફ્ટીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવી દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રોફેસર વીએન રાજશેખરન પિલ્લાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંચવાણી અને પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત જે વાઘ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ગૌરવશાળી સમારોહમાં ઉદ્યોગ જગતના વરિષ્ઠ આગેવાનો જેવા કે પ્રવીણ દાન ગઢવી, યુનિટ હેડ યુપીએલ ઝઘડિયા, નિલય વ્યાસ, ગ્લોબલ હેડ સેફ્ટી એન્ડ હેલ્થ યુપીએલ, વિનોદ ભટ્ટ, ક્લસ્ટર સિક્યુરિટી હેડ યુપીએલ, ભૂપેન્દ્ર દલવાડી, સીઈઓ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, કુમારેસન થંગારજ, હેડ હિન્ડાલ્કો ઇનોવેશન સેન્ટર અને અજીત કુમાર, ક્લસ્ટર સેફ્ટી હેડ ખાસ હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ યુનિવર્સિટીના આ નવતર પ્રયોગને બિરદાવી વ્યવસ્થાપક મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય અતિથિ પ્રોફેસર વીએન રાજશેખરન પિલ્લાઈ ટકાઉ ભવિષ્યના નિર્માણમાં સંશોધન આધારિત શિક્ષણ અને નવીનતા પ્રેરિત વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓ અને સંશોધકોએ સામાજિક અને ઔદ્યોગિક પડકારોનો સામનો કરી શકે તેવા પ્રભાવશાળી સંશોધનો કરી રાષ્ટ્રીય વિકાસમાં અમૂલ્ય યોગદાન આપવું જોઈએ. આ કેન્દ્ર વિવિધ વિષયોના આંતરશાખાકીય સંશોધન, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેકનોલોજી ઇન્ક્યુબેશન અને ઉદ્યોગ દ્વારા પ્રાયોજિત પ્રોજેક્ટ માટે મુખ્ય હબ તરીકે કાર્ય કરશે. આ કેન્દ્ર ખાસ કરીને ઔદ્યોગિક સુરક્ષા, જોખમ સંચાલન, સેફ્ટી ટ્રેનિંગ અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝને લગતા સંશોધનોમાં શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે. તે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને બદલાતી ઔદ્યોગિક અને નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરશે. આ કેન્દ્રોની સ્થાપના યુનિવર્સિટીના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને ટકાઉ તકનીકી પ્રગતિને ટેકો આપવા તરફનું એક ઐતિહાસિક પગલું છે. આ પહેલ દ્વારા યુપીએલ યુનિવર્સિટી જ્ઞાન સર્જન અને સાર્થક સામાજિક પ્રભાવ માટે સમર્પિત દેશની અગ્રણી સંસ્થા બનવાના પોતાના વિઝનને વધુ મજબૂત બનાવે છે.